ભેંસ તો જોઈને આવ્યો છું, પણ આપણને ખબર પડે ઓછી. પણ કોઈક દલાલી હોય ને દલાલી, તો એની બધી માહિતી હોય. અને કોઈક વ્યવસ્થિત દલાલી મળી ગયો હોત તો સારું હતું. ને અત્યારે મારા વર્ષે ભેંસોવાળા ખરા ને 3 મહિનાનું વિહેલું હોય ને, તો આ તો કે તારો વિહાર છે એમ કરીને વળગાડી દી. અને દલાલ હોય ને એને બધી ખબર પડે કે કેટલો ટાઈમ વિહેલો છો છે. એ ભેંસ જોઈને ખબર પડી જાય. એટલે ના હોય ને તો પેલી સોકડી જવું, એ ગમે તે કાં તો દલાલી મળી રહે છે. અને દલાલી હંગાતી હોય ને તો આપણે ક્ષેત્ર એ નહીં. આ દોરોજી સંબંધી ખરા, પણ ઈવાની ભેંસો જોઈ છે ઘણી છે, પણ ઈવન હોમથી વળી કોકને એવી વળગાડી હોય તો ઈવન માહિતી ના હોય. પણ આ તો ચોકડી જવું, અને ચોકડીથી ગમે તે કોઈક વ્યક્તિને લઈ જવું. અને તો દલાલી તો ચોકડી હોય જ, હોમથી કે પૂછ્યો એટલે કે હાર હળો કશો વધુ નહીં, ચોકડી જવા દે. ના હોય તો આટલો ઊભું રહેવા દે, અને ગમે તો ઓછી મળી રહે. હા ભગવાન, ગમે તે કોક ના કોક હશે હોય. અલ્યા હાર્યો અમાર ગામ વાળો બગો ઓય શું કરે સાર્યો? ઓહો, તો બીજા જો હોગવાની જરૂરત છે. ડાયરેક્ટ યુનિટ લઈ દો કે આ તો મારો કિસ્મત હારો કહેવાય છે. વળી હોય કણા ઓય ભેગો થઈ ગયો. મને સવારે એવું લાગતું હતું કે ઘેર જવું, પણ ઘેર ભેગો ના થોત. ઓય તો સટીક ભેગો થાય ઘેર. ઓહો પગા ભાઈ ગલબાજી, અલ્યા તમે તો ઓય શું કરો છો? તમારે ખબર તો છે યાર, આપણો વેપારનો ધંધો બહુ મોટો ચાલે છે. મને ખબર. પપ્પા જ ભેંસો લાવું છું ને મહિનામાં પપ્પા જ ગાડીઓ પર આવું છું. મારા ટાઈમ નહીં હોતો બિલકુલ. આપણા વેપારી આવું છે ને તે વાટ જોઈને જ બેહી રહ્યો છું. હમણાં યુવાની ગાડી લઈને આવશે અને ભગાલાલ ને આગળ બેહારી અને લઈ જાય ભેંસો જોવા. તે મારી વાત સાંભળો કે હું કેળમાં છોકરું હોય અને છોકરું હોગવા નીકળ્યો, જો રાતી તારા ઘેર આવી ગયો હોત તો સારું હતું. શું થયું? પેલા બાજુ ગામમાં પેલા જોરોજી ખરા ને, ઈવન નીકળ બેસ્યો છે ને જોઈને આવ્યો તો, પણ એમાં આપણને ખબર ઓછી પડે. તારા જેવો વ્યક્તિ હોય જો આપણે પેટ માટે બધી વેટ કરીએ એ વાત તો સાચી છે. મને આર્યો દલાલી આવશે ને તો 1000 રૂપિયા છે, અને તમારા હંગાતી આવ્યો તો 1000 રૂપિયા. માર તો ગમે તે બાજુ જવું મેળ પડે. ઈકણ આપણે તો પૈસા ના ધણી છીએ. મણીભાઈ હોય ઈકણ એવા ભગોભાઈ હોય સમજી ગયા ને. તે હબળો તે મારા હંગાતી હેળો કશો વાંધો નહીં. થઈ ગયો જઈને કલાકમાં પાછા આવીએ. એટલી ગોરા પેલો વિજાપુર આવ્યો છે, એના આવતા આવતા એટલો ટાઈમ થઈ ગયો. પાછો મેલી ગયો તો હો મારા યાર પેલી ગાડી પર આવવાની હોય એટલે કાયમ નો ધંધો બંધ ના કરે. ફટોફટ જવા જ હળો. સારું કર્યું ભેગા થઈ ગયા ને તમને ધંધા ભેગો હતો. હા ના ચિંતા કરશો ને, સારું નંગ લઈ આલું જબરજસ્ત. એટલે હું જોયેલી તો છે, પણ આપણે તાલ કરવાનો છે. હા સસ્તા પટાઈ આલ્યો હળો. અને અમે શું હોય અત્યારે તો મારા વર્ષે છે હોય ખબર હે, સંબંધી ભલે હોય ને આ તો 3 મહિનાનું વિહેલું કે તાજો વિયા થઈ મને વળગાડી જી. તમે તો ખાલી આમ નજર કરમ તરત ખબર પડી જાય. ચિંતા કરશો નહીં, હું બેઠો છું તમારે. હાલ નીકળશો બધા પૈસા ઉજી નીકળશે. જવા લ્યો. ઓહો નજીક જ હતું તાને. છે બાજુ દવાન છે કયો? આ ખાટલો ઢાળેલો રહ્યો ને બરાબર. હા દેખાતા નહીં લાગતા. આ રે ઘર પગા બરોબર. બોલાવું એટલે દોરાજી શું કરો છો? તાણે શું કરે કે અત્યારમાં દાબુ પડે કે પેલી ભેંસ નતો કેતો ફરી આવ્યો તો. હા તે શું ના પાડી છે? લઈ જાઓ તમે તાર. લેટજો જોઈએ છે બાજુ છે. આ રહી હોય. આવો આમાં બતા. ખાસી બેસો છે. તબેલો છે નાખો. તો
કાયમી. આ રીએ છે આ છે એમ ઓવે. બરોબર જો મારકોણી બારકોણી કશું નહીં હો. બરોબર છે જેનું છોકરું છે ને બેન તોય દોવા દે. બરોબર રૂચા પાછો મહેમાન હું કિંમત મેલી છે અમુક કિંમત તમે હગામાં હું કહ્યું એમ કીધેલી છે ને કિંમત તો ફોનમાં. મને કીધી છે ભાઈ કેટલા કીધા 70 તો કહેતા તે મૂઠ 70 કહેતા હતા બરોબર મારું ઓળશું પગાર નંગ ખતરનાક હો લાખ રૂપિયાનો નંગ છે અને હગાઈ 70 કીધા છે ગમે તે કરીને દલાલીના 1000 ઉભો કરવા આવ્યો છે ને પણ જો ભેંસનું બોનું થઈ જાય તારો મેળ આવી જાય ને ગલબો રહી જાય તો વધારે તો નહીં કહેતો પણ 20-30 હજાર રૂપિયા વાપરવા જો ગાઈ દો હમણાં શાંતિ થઈ જાય એવી છે હોપડો તો ગલબાજી હા. ઓયો શું છે કે આ હગો ભેંસની કિંમત 70 કી છે ને હા પણ મને નહીં બેસતી ઈબો તો તને લાયો છું હું પેલું પૂંછડું તો પાછળ કપાઈ ગયેલું દેખાય ને? હા, ઓ. બોડા હા. પૂંછડી આવે ને હા. એટલે ઘરમાં ફજેતી થાય એવું તાણે છે ગળોય જોઈ લો ઓમ ઓકા ઢેર છે એટલે તમે પાછું ઓકા ઢેળ જ થઈ ગયા અલ્યા, જીવનમાં સારું થયું તે તું તને હંગાથી લાયો પછી ભેંસનું દૂધ કેટલું કહેતા હતા હગો 8-9 લીટર કહેતા હતા મારા આખી જિંદગી દલાલીમાં કાઢી એ પ્રમાણે કેવું તો આનું દૂધ વધારમાં વધારે 4 લીટર કાઢશે જેનાથી વધારે નહીં કાઢે આ હગો તમને બનાવવા બેઠા છે અને આર્યું નંગર્યું ને હા એ વધારમાં વધારે 40-45 લેવા એવું છે એનાથી વધારે 1 રૂપિયો હલાયો નહીં નકર આપણો ખાદ પડે એવું છે હગો બનેલો છે પાછો એ તમને કહું અને આટલી બધી ભેંસો બધી છે ને હા આ મને વેપારી જ લાગે છે હા, એમ તો એને લાવું છે ને એવું તો કરીશ ને. હા નફો કરવાનું કર્યું છે પણ આ ભેંસ રહીને ઓછામાં ઓછા 45,000 હલો એમાંથી નાથી વધારે 1 ચાલો, રૂપિયો તો હું માગી દઉં 45 માં જુઓ હું તમને કહું આ 45 માં ના હાલે ને તો 5-6 લીટર દૂધ વાળી મારે જોયેલી જ છે હું વાત કરીશ અને એ 40 માં ના હોય તાણે અને પાછી ગરીબ ગાય જેવી કોઈ ખોમી નહીં તમે તો યાદ હાલો તો કરશો પેલા ઈ જ જઈએ. ના ના પણ હવે વાત તો કરી લ્યો તમે જોલાજી હા, આ બતાવો બોલો હગા. તમે તો મને એ વખત કહેતા હતા 70 ની વાતો કરતા હતા હા. પણ તમારે બાજુ તો પતે નહીં આવતું એ તો જુઓ વાત સાચી છે હો. તમે કયો ને અમે કોઈ આલી દેવાના નહીં હા, એ તો- કિંમત જે પ્રમાણે થતી હોય એમ એ થાય તો છો આલી દીધા છે હજી કે મેં ભેંસ તમને આલી દીધી છે. સાંભળો છો હા. 45,000 રૂપિયા આલી દીધો એ હગા તમને તો શરમ આવે છે કે નહીં 70 ના શું કેવું છે 45 બરોબર છે એમ યાર નહીં પણ 70 ના ડાયરેક્ટ 45 પણ એ તો જેવું કેટલા હોય તોડી નાખ્યા તમે તો 25,000 તોડી નાખ્યા યાર. પણ આ પૂંછડું કપાઈ ગયેલું છે એટલે હગા એ તો બાલ તૂટી જશે પૂછડું નહીં કપાઈ ગયું યાર. આ ભાઈ રહ્યો ને અમારો ગામનો દલાલી છે મહિનાની 5-5 ગાડીઓ પર આવે છે તો હગા એક કામ એની કરો ખબર ના પડે તમે શું લઈને આયા છો? અમે તો ગાડી લઈને આવ્યા છીએ હા તો નેકળવાન કરો તાર નહીં આલવી હળ નહીં આલવી એમ. કશું વાંધો નહીં ના આલવી હોય તો તમે માલિક છો તમે ના પાડશો તમે તો બીજાથી લઈ લો હળો હા, કાંઈ આટલા બધા કિંમત હજી 5,000 ઓછા કીધા હોત તો હજી આટલું પાછું. પછા સુધી મેળા છે ના નહીં મેળાવે તમે તાર નેકળવાન કરો. એના ગલબાજી ગોમની ઓબલીના કાતરા કોઈ ખાઈ ગયા નહીં આપણે કશું હેડો. વાંધો નહીં હેડો અને હું તો કઉ છું મારા હાડું નહીં હેડો ઓનાથી જબરું નંગ ગલાવ હાથી પગું લોક બાળશે ને હા. વખોણ કરશે કે ના ના લિયાલી પખાલાલ ને કશો વાંધો નહીં હું કઉ છું હા ઓહો ફોન ભૂલી ગયો તોને હું ઈકણ હા તે લેતો હું ગાડી કરી થઈને ઉભો રહું એ હા હું નામ હગા તમારું જોરોજી ઓવા, પણ હગા નહીં મેળાવો. હું- ખોટું તો નહીં લાગ્યું કે મને આ તો જોનવર છે મારું મને કે ખોટું લાગે તો આ તો હાલવાનું ને કોઈ નહીં. અલ્યા યાર હું તો દલાલી છું અને હું તો જાનવર જોઉં ને હા. એટલે મને ખબર પડી જાય પણ આ ગાય તો આની કિંમત કેટલી થાય પણ આ તમારા મહેમાન રહ્યા ને એ મને ઘેર ભેગા થયા હતા હા. કે આપણે આવી રીતના માગવાની છે ઓછા પૈસામાં આલી દીધો કે બરાબર ના આલી તો કોઈ નહીં એટલે હું તો એવાના હંગાતી આવ્યો તો હગા પેલા તો કહેતા હતા કે તાર 70 આલી લઈ જાવ ને પછી આ ગોળું હું ભરચ્યું છે આવી રીતે ભાવ બગાડવા આવે તું. હગા હા. હબળો તમારી એવાના હંગાતી વ્યાપાર નહીં કરવો ને ના નહીં કરવા હું તો નહીં હવે આ જાનવર મને બેઠું છે બરાબર આ ભગલોય છે એટલે ને હું તો અંદર બેહે કંટાળ્યો કે હાલ મોબાઈલ ભૂલી ગયો લેતા આટલી બધી વાર થાય લાજે દવા દે મને હા જો હગા તમારે બેઠી હોય તો ભલે બેઠી હોય પણ હાઈટ કહેતા હોય તો હાઈટ માં તમને નહીં મળે તમને કહી દઉં. મારી વાત હબળો હગા તમારા હગો હું નામ આ ગલબોજી ગલબોજી બકરી એ નહીં પાડે
આ કિંમતમાં અત્યારે બકરોય નહીં મળતો. ભેંસ લેવી હોય તો આમાં એટલા રૂપિયા ખર્ચવા પડે. આ તો સંબંધ હતો એટલા મેં તમે ભાઈ લેવા દીધા. તમે 70 કીધા છે ને 70. 71 આલ દઉં, 1000 રૂપિયા વધારે, બરોબર? તો પછી જો, તમને આલી 71 આલતા હોય તો આ 20,000 રૂપિયા બોનું અત્યારે આવું છું હા. અને હોદના આવી અને આ ભેંસ હું ભરી ગયો, બરોબર ને? કોઈ વાંધો નહીં. તમે તમારે કોઈ ચિંતા જ નહીં ને? કોઈ ટેન્શન નહીં. તમે તારું ચિંતા કર્યા વગર ઓજા આવીને ભરી જો. મારો ઓળશો આ પગલો મને કે 40 માં ના લેવાય, 45 ની છે, 40 માં લેવાય, 40 45 માં, 71 માં રાખી. આ તો જબરજસ્ત બનેલો છે. પણ વરાજ તારો વેટો હું કરું છું શાંતિરાજ. હાલ થતો રહા દે, મને નીકળ પાછો. હા કમ્પ્લીટ 20 હગા બોનામાં, હા, બરોબર? હા. પાછળના 51,000 રૂપિયા બાકી રહ્યા ને હા. એ હોદના ડાલુ લઈને આવું એટલે ભેંસ ભરી દઉં અને તમારું પેમેન્ટ ચૂકવી દો, બરોબર હા, ને? બસ ચિંતા નહીં. તાર વાંધો નહીં. તમારે શાંતિ આવજો. હા તો સારું થયું પેલા હગાન આલી ના નકર મને તો નુકસાન પડત કે 45 કઈ ઉભા થઈ જશે. આ તો વળી સારું હતું તે પેલા વેપારી અંગાત હતા, દલાલી અંગાત હતા, તે વળી આટલામાં મારા મેળ આવી ગયો. નુકસાન ના પડ્યું એટલે બસ. નકર આ ગલબોજી તો નહીં, માણસ ખરાબ છે માણસ. પેલા કી 70 માં હું લઈ ગયો ને હું કી ના કી 45 હાલવા હોય તો કે આલું નકર કોઈ નહીં. મેં કીધું એમ તો તાણ કે અત્યારે 45,000 માં તો બકરું લેવા જો ને તોય નહીં મળતું સારું. ચડાલા ગલભાઈ છેલ મારો ખોટો ટાઈમ બગાડી હા, ગયા. 1000 રૂપિયા દલાલી બગાડી. હોભળો, હોભળો. હું તો અહીંથી રહ્યો અને ત્યાંથી પેલા વેપારી આપવાના છે ને થી રહ્યો એ તારી બાકી રહ્યો. દલાલી મારે બગાડવી નહીં. આ ભેંસ કરીને લઈ લઈએ. અરે ના લેવાય યાર. હું કહું છું લઈ લઈએ. અમે 170 અને 145 કશો વાંધો. 140 કશો અરે તમોનો નાથી એ ખતરનાક જાનવર લઈ મારે આવ્યો છે. ખતરનાક નહીં લે, મારે આ રીત લેવી છે. અલ્યા ગલબાજી હોભળો મારી વાત મોનો. જિંદગી કાઢી છે દલાલીમાં, ઢેસણે થઈ જાઓ. બકા હું ટેસ્ટે થઈ ગયો ને, તું તો નહીં થાય. તું 1000 તારા 1000 થી મતલબ મારે 1000 તને મળી રહે. મારી વાત જે- હોભળો. હેડ, હેડ. અમે ના થઈ ગયેલી વસ્તુમાં હા ના કરાય ને કે મજા ના મારો આવે. જૂનો સંબંધી છે, જૂનો હગું છે, કશો હતો નહીં આવે. અલ્યા હગું તો હોર્યું પણ તમારા ઘેર ફજેતી થઈ જાય. મારા ઘેર ફજેતી થાય, તારા ઘેર થશે. તારા આબુ છે કે નહીં આબુ? લે હેડ. અલ્યા નહીં લેવી મારી ગલબાજી મેલો કે ખ્યાલ હવે. તું મારા સંગાથી આવ્યો અને તારો દાડો પડે ને એ મને ના પોહાય. હેડ, મારે લેવી જ છે. બીજેથી કમાઈ લ્યો, મારી ચિંતા તમે કરશો ના નહીં. ના ના અમાર તો કાયમ નું હોય 50 બેસો જોઈએ હવે- તાર મોથી પોતે જ લઈએ. બકા મારા હું કોઈ વેપારી નહીં. મારે શું કે એક ભેંસ આવી લેવાની થાય 5 વર્ષે, એમાં હું આવું કરું તો કોઈ દાડો મારા ઉપર કોઈ વિશ્વાસ ના કરે. ખોટું સાહસ કરો છો, ના, ના, ના. સાહસ કરો છો. કોઈ સાહસ નહીં હેળો. મારી વાત સાંભળો ને, હવે જો અમે જે કોમમાં ના થઈ દેવાની એમાં હા ના કરાય પણ ઘણી વાર ના આવે. દોરાજી એ આ બાજુ આવો, આ બાજુ આવો આવો ઓય આવો. સાંભળ્યું? પણ ગલબાજી નહીં મેળવવા હું પતી ગયો હું. મારી વાત ના મેળવવા હું યાર. તમે તો બકરું લેવા નીકળ્યા છો કે ભેંસ લેવા નીકળ્યા છો? તમે તો હું કિંમત કરો છો યાર. પાછા સંબંધમાં હું કોઈ બોલીએ છું નહીં નકર આટલી ઘણા તો વહેલા કાઢી મેલે હોય માણસો ને. કશો વાંધો નહીં, પણ મારા ખરું ને અમે ભેંસ લેવી સારીએ તમે કહો એ રીતના. અને પાછો હું ખરો ને ભેંસ ઘેર લઈને ના જાઉં ને હા. તો ડોસી બખાડા કરે, એનાથી લઈ જાઉં. મહેમાન હા. સાંભળો, હા. મારું નામ ના બુધો અને ભેંસે જવી ના દો. 20,000 બોનું પકડાઈ દીધું હતું. બોલ્યા પછી બીજું ના બોલતા અને મેં ના કહેતા કે ભગાલાલ ને બોનું કર્યું છે એવું. ભગાલાલ હોભળો છો? હું શું કહું છું? આમ મારા હગો છે આમ ના ચાલે યાર, ના ચાલે, ચાલતું છે આવું યાર. મને હું શું ના પાડીએ કોઈ એમ કેવું છું અમે એના માજી કિંમત આલવા તૈયાર થયા છીએ. ના 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 પણ મુએ કશું કહીએ કોઈ એવો નહીં યાર. હું કહું છું હા. તમે 70 નતા કહેતા, હું 70 આલવા તૈયાર છું, બરોબર? 70 માં હું રાશી હમ. ના હોય ને તો હું પૈસા બોનું આલું, ના બોનું તો- બોનું લેતા આવું ગાડીમાં ને બીજા પૈસા હોજે આવી હા. અને ભરી જાઉં. એવું નહીં. ઉભા રહો, લેતા આવું. અગા તમે યાર જબરું નાટક કરો છો યાર. વાહ, ઈવન પેલા કીધેલું હતું યાર. પેલા કીધેલું તું પણ બોનું તો 20,000 રૂપિયા મી કર્યું કે વાત સાચી છે તમે કર્યું પણ આમ જે હતું મારા કાયમનું સંબંધ છે યાર. અમે અમે તો કીધું, ઓછો બગાડી નાખું. ધંધાવાળા માણસો છીએ. એક વખત બોલીને જબોન આલીને કિંમત જબોનની કિંમત હોય અમાર તો. પણ મારા બોલ્યા જબરની પછી ફરીએ ના અમે તો. હું એ જબરનો પાકો માણસ છું ને કાયમનું હગું રાખવાનું છે. મારા થોડો એકદમ સંબંધ તોડી નખાય. લ્યો, જોરાજી લ્યો એ આ 10,000 બરોબર. હવે બાકીના 60,000 રૂપિયા ખરા ને પછી ગાડી લઈને ભરવા આવું ને એટલે લેતો આવું. અને શું ગલબાજી, કીધું? હું કહું છું હા. આટલું બધું પૈસાનું તમારે જોખમ લઈને ના આવવું હોય હા. તો આ ભગાજીને 20,000 રૂપિયા મને આલ્યા છે. ઓહો. તે ના હોય તેરા ઓમાં લઈ લઉં અને તમે એના 20,000 રૂપિયા ભગાજીને કશો વાંધો આલી નહીં, અમે દેજો. તો બે ગામના જ છીએ. હા, બકા, ગામના જ છો ને. 20,000 રૂપિયા હું તને આલી દઉં, હો.
એટલે બરોબર. તમારામાં રહ્યા 40. 40 હજાર લેતો. એ જેથી કપા ખવાય છે પણ ઊન મેલી 20 ઉપરથી નફો કરવાનો તો એની જગ્યાએ 20,000 રૂપિયા ગલબાન ટેકો કરવો પડે છે મારે. લે જોડો મારે મોડું થાય પેલા વેપારી આવે છે. હું આવું 4 વાગે. ચિંતા કર્યા વગર તો તાર આવો સાધન લઈ. ખોટું સાહસ કર્યું તમે. આટલા બધા નથી લેવાની. ના ના બરોબર છે એ તો આવો જ માણસ પેલો એ વેપારી જ છે, બનેલો જ છે. જે હોય એ પણ મારે ઘેર વાળી ડોશી કે શાનના તમે જોશો હજી સુધી ભેખ લાવી ચાલ પેલા 20,000 સંભાળીને પોકાડ એ દેજો. તો હા. હું પોકાળું છું ઓવે. હવે તો પછી આ. દેવું ખાવું કોઈ નહીં ને 1000 રૂપિયા દલાલીમાં 20,000 રૂપિયા પરથી મારે હાલવા પડે. જલ્દી જા દેજો યાર, ફોન ઉપર ફોન આવશે મારે. અરે જવા દઉં હા જવા દઉં 20,000 રૂપિયા નફો જો 30,000 રૂપિયા. જા જા કશું નહીં આવતું. આ ડોશીનું કોઈ ઠેકવાનું નહીં આ દાંતેલું શિખર છો મેલીને જઈ છે અને પાછી કે જઈને મકઈ વાઢ્યા કે બારો છો પણ કે દાંતેલું પાળી એમ તો શું છે નહીં કરવાનું હું મારા વળી પાછો ધક્કો ખાવો પડશે ઘેર ઘેર હા. ધક્કો નહીં ખાઓ, અમે તમારા અહીં ધક્કા ખાતા થઈ ગયા છીએ. શામ બગા દલાલી ફરી મેલી તમારી શેરી ઓટા ફેરા મારવા પડે ને પેલા 20,000 બાકી છે પકડવાના નહીં. બગા એ તો પૈસા ખરા ને ઘણે બેંકમાં જ પડ્યા હતા એ રીતના પડી રહ્યા છે પણ ખરા ને તમે મારા હંગાથી જબર ચાલ રમ્યા હતા એમાં પૈસા તમને નતો આલતો તમને સબક શીખવાડવો હતો શું સબક શીખવાડવાનો? આ તમને અમે દલાલ શું કરવા લઈ જતા હોય માણસ દલાલ શું કરવા લઈ જતો હોય પછી રૂપિયાનો નફો થાય વસ્તુમાં છેતરાય ના એના માટે અમે તમને 1000 રૂપિયા ના હાલે છે એના હાલે છે અને તમે તો પીને 25,000 રૂપિયા નફો પાડ્યો એટલે ગ્રાહકને આ રીતના કરવાનું પણ મારો હગો કહેતો તો એને મારી કહેતો 70-75 ની ભેજ છે પણ હું તમને આટલા માનું છું અને તમે મને ખબર પડી કે આ ભેજ નિયમમાં વેચતા હા એટલે સીધી 70 માં રાખી 71 માં રાખી 70 માં નહીં 71 માં હું બધી વાતો તારી સાંભળી ગયો તો એ ઘરના અઠમું તમે મોહલું કર્યું તું ફોન નતો ભૂલી ગયા હા એ તો બરોબર છે. આમાં અમે આવું કરવાનું અમે તમારા ઉપર વધળો વિશ્વાસ મેળે કે આપણા ઘરના છે અને દલાલ છે આવું કરવાનું તમારા તો ઉપરથી 1000 રૂપિયાનું બદલો આલવો પડે 5,000 માં ગલબા કાકા એ ભેંસમાં મને 20-30,000 રૂપિયા નફો દેખાતો હતો ને હા. એટલે ઓછામાં ઓછી લાખ ઉપર જાય એવી હતી. એટલે આવું કરવાનું નફા દેખો એટલે આવું કરવાનું અમે વેપારી લાઈન ના છીએ ને સારું જાનવર દેખાય એટલે અમારી દોન જ બગડે જ. પણ તમારે લઈને બીજાને તો આલવું છે અરે તું એવું કીધું તો બીજા 2,000 રૂપિયા તને વાપરવા આલો અમે તમે 2,000 રૂપિયા આલો પણ પેલી 30,000 ની નોટની હાર ઠેકી હેડ. દેખાતી હોય એક કામ કરે 2,000 રૂપિયા ઘેર પડ્યા છે ને લેતો જા આ આલજો. તો હું ખરો ને આછે કરીને જ તને નતો આલતો આમ તો હું 20,000 રૂપિયા ગુદામાં રાખું જ છું બરોબર. હા. આવી રીતના શોખ નેકળવા સારું જાનવર પાડી દઉં ને તો એનું બોનું કરી દઉં. આમાં આવું ના કરતો ના, ના, નહીં કરું, નહીં મારા કરું. હંગાતી કરીને હવે બીજા કોઈને હંગાતી કરતો નહીં કદી નહીં કરું. તમે મને પૈસા આલજો કોક કરી. મોઢા માજી અને 1000 રૂપિયા વધારે લેવો સારો એ વાત સાચી શું છે. કીધું? મહેનત નો કહેવાય. 1000 હાલતો ને તેમ કે ભેજ હારી છે ને આટલામાં પટિયાલો 2000 ઘરાક હોમાંથી અરસીલાલ છે પણ આવું કરો જ ના ચાલે ના ના શું નહીં કરું. કીધું અમે નહીં કરું કદી. લે પેલો વર્તા હે સારું શું કીધું હું કે હાથ દઉં છું આજનું કાલ ના કરતા ના હોય. થાય પોકાડ દેજો. બોલે પછી મેં બીજું ના બોલું ભાઈ હું તો હવે સબક શીખવાડવો પડે મારા ઓળશો નકારા ખરા ને આવું જ કરી